તમારામાંથી ઘણા બધા લોકો માટે ખેતી ફક્ત એક ઓપ્શન હશે. હવે એના ઉપર શું પાક થાય છે શું નહીં એનાથી તમારે કોઈ લેવા દેવા નથી, પણ વર્ષના અંતે તમને તમારું વળતર મળી જાય છે. પણ ખેડૂત ભાઈઓ માટે જીવન મરણનો પ્રશ્ન બની જાય. હર્ષવર્ધનસિંહ, આ લોકો અહીંયા પાર્ટી માટે ભેગા થયા છે, તમારું ભાષણ સાંભળવા નહીં. ઓફકોર્સ મોટા ભાઈ, હું કંઈ ભાષણ નથી આપી રહ્યો, પણ આપણા ગામની અને ખેડૂતોની જે હાલત છે એ વિશે આ લોકોને જાણ કરી રહ્યો છું. કારણ કે આ લોકો તો પછી આખું વર્ષ અહીંયા દેખાવાના નથી, અને વર્ષના અંતે એમને એમની જમીનના રૂપિયા મળી જશે. પછી જમીન પર શું ઉગ્યું હતું શું નહીં એનાથી એમને કંઈ લેવા દેવા નથી. એટલે હું ફક્ત એટલું ઈચ્છું છું મોટા ભાઈ કે આ લોકોને પણ બધી ખબર હોવી જોઈએ. અને છતાં પણ જો તમને લોકોને એવું લાગતું હોય કે હું આ બધું ભાષણ આપી રહ્યો છું તો હું જાઉં છું. બસ મારે ખાલી એટલું કહેવું છે કે અત્યારે મોટાભાઈએ જે પાર્ટી એરેન્જ કરી છે એ તમે એન્જોય કરો, પણ પાર્ટી પત્યા પછી છે ને ફક્ત 5 મિનિટ, ખાલી 5 મિનિટ કાઢી અને મારી વાત ઉપર વિચાર કરજો. પ્લીઝ બેસો. 1 મિનિટ હર્ષવર્ધનભાઈ, તમે તમારી વાત પૂરી કરો. ગામમાં શું ચાલી રહ્યું છે શું નહીં એના વિશે અમને કોઈ જાણ નથી. એ ખોટું કહેવાય ને? ખોટું કહેવાય, ખોટું કહેવાય. શ્યોર તમારા બધાએ જાણવું જ છે? જાણવું છે. ઓકે, થેન્ક યુ સો મચ. મારે ફક્ત એટલું જ કહેવું છે કે મોટાભાઈએ સરસ પાર્ટી અરેન્જ કરી છે, તો તમે લોકો પાર્ટી ભરપૂર એન્જોય કરો. પણ એન્જોય કરતાં કરતાં છે ને તમારા એ ખેડૂત મિત્રોને પણ યાદ કરજો જેની સાથે તમે લોકો રમીને મોટા થયા છે. એ લોકો આખું વર્ષ બહુ જ મહેનત કરે છે, પણ વર્ષના અંતે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરી શકે ને એટલું પણ વળતર નથી મળતું એ લોકો. તો એ લોકોનો પણ જરા વિચાર કરજો. પણ એ લોકોને ભૂલતા નહીં. તમે લોકોએ ગામ છોડ્યું, શહેરમાં ગયા, ત્યાં જઈને સ્થાયી થયા, ત્યાં આટલા રૂપિયા કમાયા, આટલા આગળ વધ્યા, પણ તમારા જે ખેડૂત મિત્રો છે ને એ લોકો હજી ત્યાંના ત્યાં જ છે. તમે લોકો શહેરમાં મિનરલ વોટર પીવો છો, પણ અહીંયા ગામમાં પીવાના પાણીની યોજનાની ફાઇલ પર ધૂળ ચડતી જાય છે. પીવાના પાણી માટે 2 કિલોમીટર ચાલીને જવું પડે છે, અને ખેતીના પાણીની તો વાત જ ના પૂછો. તમે અવધૂતભાઈ ને? હા સાહેબ. મેં સાંભળ્યું છે કે તમે તમારી દીકરીને ફોરેન ભણવા માટે મોકલી છે. હા મોકલી છે ને. ગુડ, કોંગ્રેચ્યુલેશન. પણ તમને ખબર છે તમારી જ જમીન પર ખેતી કરતા શંકરભાઈએ પોતાના દીકરાને સ્કૂલમાંથી ઉઠાડી દીધો અને ગામની બહાર જે પ્લાસ્ટિકની ફેક્ટરી છે ને ત્યાં કામે લગાડી દીધો. ખબર છે કેમ? કારણ કે એમની પાસે ફીસ ભરવાના રૂપિયા નહોતા. શંકર મારી જોડે સ્કૂલમાં ભણતો હતો. અમને દુઃખ થાય છે ને અવધૂતભાઈ. મને પણ થાય છે, કારણ કે હું તો આ બધું રોજ મારી નજરે જોઉં છું. તમે લોકો રૂપિયા કમાઓ, બહાર જાઓ, કામ કરો, ખૂબ આગળ વધો, અને ગામના લોકો તમારા માટે બાધા પણ રાખે છે. મુસીબતના સમયે તમારા કુટુંબીજનો સાથે એ લોકો ઊભા રહે છે ને કોઈ અડચણ નથી આવવા દેતા. તમારી ગેરહાજરીમાં પણ તમારા બધા જ કામ થઈ જાય છે. તો તમારા લોકોની પણ ફરજ છે ને કે તમે એ લોકો માટે કંઈક કરો. તમારી વાત એકદમ સાચી છે હર્ષવર્ધનભાઈ. અમારા ખેડૂત મિત્રો માટે અમે શું કરીએ જેનાથી એમની હાલત સુધરે? તમારી કોઈ ગાઈડલાઈન હોય તો અમને આપો, અમે મદદ કરવા તૈયાર છું. અમે બધા મદદ કરીશું. થેન્ક યુ. અમે બધા મદદ કરવા માટે તૈયાર છીએ. બોલો શું કરવાનું છે? કહું છું, અમે લોકોએ ખેડૂત ભાઈઓ માટે છે ને એક ક્રેડિટ બેંકની શરૂઆત કરી છે, તો તમે લોકો એમાં દાન આપી શકો છો. ગામમાં પાણીની વ્યવસ્થા થાય એના માટેના પ્રયત્નો કરી રહી છે, તો એના માટે તમે મદદ કરી શકો છો. અમારી વાત ઉપર સુધી પહોંચાડી શકો છો.
હમણાં થોડા દિવસ પહેલા અમારી પાર્ટીના પ્રયત્નોથી ખેડૂત ભાઈઓએ સાપ્તાહિક બજારમાં પોતાનો માલ ડાયરેક્ટ જનતાને વેચ્યો, કોઈ પણ જાતના કમિશન વગર. બધું વળતર પણ એમને મળ્યું. વેરી ગુડ સર, વેરી ગુડ. વેરી ગુડ, થેન્ક યુ. અને ખેડૂત ભાઈઓના મનને શાંતિ મળે એના માટે અમે લોકો એક હેલ્પલાઇનની પણ શરૂઆત કરી છે, મારા મનની વાત. અને તમે એના પર ફોન કરી અને અમારી પાર્ટી વિશે વધારે જાણકારી મેળવી શકો છો અને પોતાના મનની વાત પણ કરી શકો છો. અને જેની જે યોગ્યતા છે એ પ્રમાણે પોતાનો બહુમૂલ્ય ફાળો આપી શકે છે. અને બહુ અગત્યની વાત, હું અહીંયા કંઈ મારી પાર્ટીનો પ્રચાર કરવા માટે નથી આવ્યો, પણ ગામની અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ વિશે હું તમને જાણકારી આપી રહ્યો છું. અને છતાં જો તમને લોકોને એવું લાગતું હોય કે હું ખોટું બોલી રહ્યો છું તો તમે એકાદ બે દિવસ અહીંયા રોકાઓ, ગામના લોકોને જાતે પૂછો, એમની સાથે વાત કરો, તપાસ કરો. તમને જાતે જ ખબર પડી જશે કે એની શું હાલત છે. હર્ષવર્ધનભાઈ, તમે જે કામ કરી રહ્યા છો ખૂબ સરસ કરી રહ્યા છો. સાથે જ અમે આ પ્રોબ્લેમથી અજાણ હતા. થેન્ક યુ વેરી મચ. હું તમારો વધારે સમય નથી લેતો, પણ જન કલ્યાણ માટે, તમારા ખેડૂત મિત્રો માટે તમે મત ચોક્કસ આપજો, કારણ કે એક મતની શું કિંમત હોય છે ને એ તમે લોકો બહુ જ સારી રીતે જાણો. ચલો તો હું રજા લઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. તમે લોકો બેસો, તમારી પાર્ટી એન્જોય કરો પ્લીઝ. મોટા ભાઈ, હું રજા લઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનસિંહ, આજે તમે તમારી લિમિટ ક્રોસ કરી છે. મોટા ભાઈ, મેં શું કર્યું? આમ અજાણા ના બનો. તમે ત્યાં શું કામ આવ્યા હતા? અમે તમને બોલાવ્યા હતા. અરે મોટા ભાઈ, ઘરના લોકોને ઇન્વિટેશન થોડી આપવાનું હોય. હા, પણ ત્યાં આવીને તમે તમારી પાર્ટીનો પ્રચાર શું કામ કર્યો? મોટા ભાઈ, મેં ત્યાં પ્રચાર કર્યો જ નથી. મેં એ લોકોને એવું કહ્યું જ નથી કે તમે લોકો મને વોટ આપશો. તમે મેં તો ખાલી આપણા ગામની અને ખેડૂતોની જે હાલત છે એ વિશે એ લોકોને જાણકારી આપી અને સંપૂર્ણ મતદાન થવું જોઈએ એ વિશે એ લોકોને જાગૃત કર્યા હતા. છે તમે શું અમને મૂર્ખ સમજો છો? હા, મૂર્ખ સમજો છો? એ પાર્ટી અમે અરેન્જ કરી હતી, એ લોકોને અમે બોલાવ્યા હતા. સોરી મોટા ભાઈ, મેં તમને ડિસ્ટર્બ કર્યા, સોરી. હર્ષવર્ધનસિંહ, માની ગયા તમને. વિરોધી પક્ષની છાવણીમાં જઈને પોતાના પક્ષનો પ્રચાર કરી આવ્યા તમે. એક મિનિટ મોટા ભાઈ, તમારી કંઈક ગેરસમજણ થઈ રહી છે. ઇલેક્શનમાં વેદિકા ભાભી ઉભા છે, તમે નહીં. અને ત્યાં વેદિકા ભાભી હાજર નહોતા એટલે એવું સાબિત નથી થતું કે ત્યાં વેદિકા ભાભીના પ્રચારની પાર્ટી હતી. એન્ડ ટ્રસ્ટ મી, જો વેદિકા ભાભી ત્યાં હોત તો હું ત્યાં આવ્યો જ ના હોત. ગમે એ હોય, તમારે ત્યાં નહોતું આવવું જોઈતું. ઓકે, હવેથી નહીં આવું. હવેથી નહીં આવું. બાકી શું રાખ્યું છે તમે? તો તમને ખબર. તમને તમારી આ રમત બહુ મોંઘી પડશે હર્ષવર્ધન. મોટા ભાઈ, સત્યના રસ્તે પર ચાલતી વખતે છે ને હું સસ્તા મોંઘાનો વિચાર નથી કરતો અને મને એનું ટેન્શન પણ નથી. ટેન્શન તો તમારે લેવું જોઈએ, કારણ કે તમને કેટલું મોંઘું પડશે તો ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પહોંચતા તમે મારા ઉપર ગુસ્સે છો? ના. થેન્ક ગોડ. તો પછી તમે શું વિચાર્યું? એપ્લિકેશનનું આના ઉપર સાઇન કરશો ને?
કેદારભાઈ પણ કહેતા હતા, એ પણ બહુ જ ખુશ હતા. એ કહેતા હતા કે હર્ષવર્ધન સર સાથે ફરીથી કામ કરવાની તક મળશે.